વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 4 જેમાં લેક્ચર 8મો જોઈશું. પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવો. બરોબર, એટલે કે કઈ રીતે પૂર્ણ વર્ગની રીત કહેવાય? તો કોઈ પણ દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 યોગ્ય અચળ ઉમેરી તેમાં અથવા તો બાદ કરીને આપણે તે સમીકરણને x ± a અને હોલ સ્ક્વેર -b² = 0 એટલે કે x ± a હોલનો સ્ક્વેર b² સ્વરૂપમાં સરળતાથી ફેરવી શકીએ. ત્યારબાદ તેના ઉકેલ સહેલાઈથી મળી શકે. આ પ્રવિધિને પૂર્ણ વર્ગની રીત કહેવાય છે. તો આપણે અમુક સ્ટેપ જોઈએ, સ્ટેપ વાઇઝ દાખલો ગણવાનો થાય. તો આપણે એક સોપાનો થોડાક જોઈએ. તો પૂર્ણ વર્ગની પ્રવિધિ જોઈએ. પૂર્ણ વર્ગની પ્રવિધિ એટલે કે સ્ટેપ જોઈએ, સોપાન કહીએ. તેમાં સ્ટેપ 1 કહીએ કે આપેલ દ્વિઘાત સમીકરણનો ને પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c = 0 જ્યાં a ≠ 0 માં લખવાનું. પહેલા આ રીતે લખી દો. જો કૌંસ હોય તો કૌંસને દૂર કરી દેવાના, અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંકને દૂર કરીને આ સ્વરૂપમાં લાવી દેવા. ત્યારબાદ બીજું સ્ટેપ, a ≠ 1 એટલે કે એક સિવાયનો જો a હોય તો એક ના હોય તેવા a માટે વાત કરીએ તો સમીકરણના દરેક પદને, બીજું સ્ટેપ, દરેક પદને a વડે ભાગીને સમીકરણ કઈ રીતે બનશે? આને a વડે ભાગશો તો x² એ ઉડી જશે એટલે x² હશે. આમાં b/a x અને આમાં c/a રહેશે = 0 મળશે. મેળવો પહેલા. બરોબર, ત્યારબાદ આવું મળી જાય. ત્યારબાદ ત્રીજું સ્ટેપ જોઈએ. તો અચળ પદ જે છે, હવે અચળ પદ c/a ને જમણી બાજુ એટલે કે જબામાં લઈ જઈને નીચેનું સ્વરૂપ મેળવો. તો કયું સ્વરૂપ મળશે? અહીંયા c/a ને સામે લઈ જશો તો x² + b/a x = -c/a મળશે. બરોબર, ત્યારબાદ ચોથું સ્ટેપ જોઈએ. સમીકરણની બંને બાજુ b/2a નો હોલ સ્ક્વેર એટલે કે યાદ રાખો x નો સહગુણક, જે x હોય એનો સહગુણક એટલે b/a છેદમાં 2 અને આખાના હોલ સ્ક્વેર ઉમેરી નીચે પ્રમાણેનું સમીકરણ મળશે. નીચે મુજબનું સમીકરણ મળશે. મેળવો એટલે કે અહીંયા આપણે કયું આવશે? તો x² + b/a x આ જે હતું એ જ. પછી આ ઉમેરવાનું છે x નો સહગુણક / a તો +b/2a નો સ્ક્વેર ઉમેરી દીધું આ બાજુ ડાબી બાજુ, અને એ જ વસ્તુ જમણી બાજુ ઉમેરીએ તો b/2a નો સ્ક્વેર -c/a હતા. તો હવે આ પદ મળ્યું તમને આ રીતે. બરોબર, ત્યારબાદ આનું સાદું રૂપ આપીએ. બરાબર, આ બાજુ લસાઅ લઈ જે થતું હોય સાદું રૂપ આપીને કઈ રીતે મળશે જવાબમાં તો જોઈએ. આગળનું સ્ટેપ જોઈએ તો અહીં
ડાબા એ x પ્લસ બી અપોન 2a નો વર્ગ થશે અને જબાનું સાદું રૂપ કેવું થશે? સાદું રૂપ બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 4a નો સ્ક્વેર થશે. આથી સમીકરણ નીચે મુજબ મળશે. આથી સમીકરણ નીચે મુજબ મળશે. પેલું આગળનું તો કઈ રીતના મળશે? તો એક્સ પ્લસ બી અપોન 2a નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 4a નો સ્ક્વેર. બરોબર. ત્યારબાદ એનાથી આગળનું સ્ટેપ જોઈએ કે જો બી સ્ક્વેર માઇનસ 4ac, જે બી સ્ક્વેર માઇનસ 4ac છે એ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એટલે કે 0 અથવા તો ધન હોય તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો. વર્ગમૂળ લેતા તો શું મળશે તમને અહીંયા? તો એક્સ પ્લસ બી અપોન 2a આનો સ્ક્વેર ઉડી જશે વર્ગમૂળ લો એટલે ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ, જ્યારે આ બાજુ વર્ગમૂળ લો એટલે અહીંયા સુધી જશે પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અને અહીંયા એનો સ્ક્વેરનો એ થઈ જશે અને 4નું વર્ગમૂળ 2 થઈ જશે એટલે કે 2a મળે. બરોબર. તો આ જ રીતે વાત કરીએ તો એક્સ બરાબર શું થશે? તો અહીંયા નીચે મુજબ એ ઉકેલ મળશે. એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 નો ઉકેલ. હવે ડાયરેક્ટ ફાઇનલ ઉકેલ નીચે મુજબ મળશે. તો આને સામે લઈ જાઉં તો શું થઈ જશે? માઇનસ બી અપોન 2a પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. બંનેની નીચે 2a છે તો લસાત લઈ લઈએ તો એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા બરાબર એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac થશે અપોન 2a. તો આ તમારા ઉકેલ મળી જશે. તમે દ્વિઘાત સૂત્ર પણ કહી શકો. દ્વિઘાત સૂત્રની મદદથી આ તો દ્વિઘાત સૂત્રમાં શું થશે? તો બી સ્ક્વેર માઇનસ 4ac શોધવાના. શું શોધવાનું? બી સ્ક્વેર માઇનસ 4ac શોધવાના અને જો ધન કે શૂન્ય હોય તો ઉકેલ મળે, નહીં તો ઉકેલ મળશે નહીં. એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય તો વાસ્તવિક બીજ મળે અને બી સ્ક્વેર માઇનસ 4ac લેસ દેન 0 એટલે કે ઋણ હોય તો વાસ્તવિક બીજ ન મળે. ક્લિયર? તો આના આધારે આપણે દાખલા જોઈશું. સ્વાધ્યાય 4.3માં આવશે. બરોબર. તો જોઈએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a ને દ્વિઘાત સૂત્ર, દ્વિઘાત સમીકરણ ના ઉકેલ શોધવાના આ સૂત્રને દ્વિઘાત સૂત્ર અથવા શ્રીધરાચાર્ય ભેગું કરી દેવાનું. બરોબર. સૂત્ર કહે છે. બરાબર. તો હવે અહીંયા આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 4.3 એમાં પહેલો ક્વેશ્ચન શું કહે છે કે નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ નીચે આપેલ
દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સમીકરણ બીજ શક્ય હોય તો પૂર્ણ વર્ગની રીતથી કઈ રીત કીધી પૂર્ણ વર્ગ આવું કહી જ દે પર્ટિક્યુલર ની રીતથી તો બીજી કોઈ રીત વાપરવાની નહીં પૂર્ણ વર્ગની રીતથી મેળવો એવું કીધું હોય તો આપણે એ જ રીત વાપરવાની પૂર્ણ વર્ગની બરાબર એમાં પહેલું 2x² - 7x + 3 = 0 તો સમીકરણ આપણું જે છે એ દ્વિઘાત સમીકરણ છે પહેલું તો એ વિચાર લો તો છે જ તો દ્વિઘાત સમીકરણને આ જે દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણને પછી બીજું સ્ટેપ શું હતું a વડે ભાગો તો અહીંયા a = શું છે 2 તો બીજા સ્ટેપ પ્રમાણે a વડે ભાગીએ તો x² - 7/2x + 3/2 = 0 ત્યારબાદ ત્રીજું સ્ટેપ શું હતું કે x નો સહગુણક ભાગ્યા 2 એટલે કે x નો સહગુણક ભાગ્યા 2 અહીંયા ભાગ્યા 2 કરશો તો 2 × 2 = 4 થઈ જશે તો એટલા ઉમેરવાના એનો સ્ક્વેર તો 7/2x પહેલાં તો આ જે અચળ પદ છે એને સામે લઈ લો 3/2 બરાબર હવે આનું કરીએ કે માટે x² - 7/2x અને અહીંયા હવે x નો સહગુણક ભાગ્યા 2 ઉમેરીએ એટલે 7/4 નો સ્ક્વેર = 7/4 નો સ્ક્વેર બંને બાજુ ઉમેરવાના -3/2 તો અહીંયા હવે સાદુરૂપ આપીએ તો આખું આ શું થઈ ગયું પૂર્ણ વર્ગ થઈ ગયું તો પૂર્ણ વર્ગ થાય તો શું થશે પહેલું પદ છેલ્લું પદ અને વચ્ચેનાની નિશાની નો સ્ક્વેર = 7 નો વર્ગ 49 4 નો વર્ગ 16 -3/2 તો હવે અહીંયા લસા લઈએ તો શું થશે 16 અને 2 નો કરવું હોય તો કઈ રીતના કરીશું તો લસા 16 આવશે તો x - 7/4 નો સ્ક્વેર = 49 -16 છે અહીંયા 16 લાવવા છે તો કેટલા વડે ગુણવા પડે તો અહીંયા 8 વડે ઉપર નીચે ગુણો તો 8 × 24 નીચે બંનેની નીચે 16 છે એટલે 16 બરોબર ત્યારબાદ જોઈએ માટે x - 7/4 નો સ્ક્વેર = 49 માંથી 24 જશે તો 25/16 હજી અહીંયા સ્ક્વેર છે તો આ બાજુ પણ સ્ક્વેર લાવી દઈએ તો આપણે શું કરીશું x - 7/4 નો સ્ક્વેર = 5/4 નો સ્ક્વેર બરોબર તો હવે બંને બાજુ સ્ક્વેર છે તો શું થશે સ્ક્વેર નીકળી જશે તો અહીંયા શું આવશે પ્લસ ઓર માઇનસ આવી જશે શું આવી જશે સ્ક્વેર કાઢશો એટલે પ્લસ ઓર માઇનસ એટલે x - 7/4 = ±5/4 થઈ જશે બરોબર તો હવે જવાબ તમારે x શોધવાનો છે તો એક વાર પ્લસ લઈ લો અને એક વાર માઇનસ લઈને ગણતરી કરીએ તો માટે x - 7/4 = પહેલાં પ્લસ લઈએ તો 5/4 અથવા x - 7/4 અહીંયા પ્લસ લઈ લીધું આપણે તો હવે માઇનસ લો તો -5/4 ક્લિયર હવે શું કરીશું જે આ બંને અચળ પદ છે એને સામે લઈ જાઉં તો x શોધવાનું છે મારે x = 5/4 આ માઇનસ છે સામે લઈ જાઉં તો પ્લસ થઈ જશે 7/4 અથવા x આ માઇનસ છે સામે લઈ જાઉં તો પ્લસ થઈ જશે તો -5/4 પ્લસ 7/4 તો માટે x બરાબર 4 નીચે લસા લઈશું તો 5 + 7 અથવા અહીંયા પણ x = -5 + 7/4 તો શું થશે હવે અહીંયા કે x બરાબર 5 ને 7 12/4 અથવા
એક્સ બરાબર 7/5 જાય તો 2/4 માટે એક્સ બરાબર 3 અથવા એક્સ બરાબર 1/2 તો આ તમારો શું થઈ ગયા બીજ કહેવાય માટે લખાય જવાબમાં કે આમ આપેલ સમીકરણ ના બીજ 3 અને 1/2 છે।